આજે તમને નિયરલી અહીંયા સારી એવી 3-4% તેજી જોવા મળશે. એક સારા એવા રિઝલ્ટ આવ્યા છે. બ્યુટી સેગમેન્ટે એક સારું કામ કર્યું છે. અહીંયા નિયરલી 24%થી આપણે રેવન્યુ વધતા જોઈ રહ્યા છીએ. યર ઓન યર બેઝિસમાં એક એક્વિઝિશન કર્યું છે 40% સ્ટેક સાથે. નજમાં પ્રોફિટમાં આપણે નિયરલી 80%નો વધારો જોઈ રહ્યા છીએ. નાયકા ચાર્જ કેવા લાગે તમને? કાઉન્ટરમાં જોવા જઈએ તો આજના દિવસમાં મોમેન્ટમ સારી છે, પણ હજુ પણ કન્સર્ન આ કાઉન્ટરમાં મને જોવા મળી રહ્યું છે. હું પ્રેઝન્ટ લેવલ પર અવોઇડ કરીને ચાલવાની સલાહ આપીશ. કાઉન્ટર ઉપરમાં જોવા જઈએ તો 229 સુધી આ લેવલ બતાવી શકે છે, અને 229 એ મેઇન લેવલ છે. જે દિવસે 229 ની ઉપર આ કાઉન્ટર સસ્ટેન થયું, તમને ઉપરમાં વન વે રેલીમાં 350 લઈને 360 સુધીના લેવલ બતાવવા માટે સક્ષમ રહેશે આ કાઉન્ટર. તો અત્યારે તો અવોઇડ કરીને ચાલવાની સલાહ આપશે. કોઈ નવી પોઝિશન બનાવીને ચાલવાની સલાહ નથી. જો તમારી પાસે ઓલરેડી પોઝિશન હોય તો એક વખત હોલ્ડ કરો. ઉપરમાં પહેલો ટાર્ગેટ 229 230, જે દિવસે 230 બ્રેક કરશે ત્યારે આપણે આમાં નવી પોઝિશન બી એડ કરીને ચાલવાની સલાહ આપીશું. અલ્ટિમેટ ટાર્ગેટ વુડ બી 340 360. ઓકે, તો જેની પાસે છે અત્યારના હોલ્ડ કરજો. નવી ખરીદી માટે અત્યારે તમને સલાહ નથી મળતી દેખાતી. જેની પાસે છે પહેલાં ટાર્ગેટ તમને 230નો જોવા મળી શકે છે, અને એ સરપાસ કરે છે તો આપણે આગળ પણ આ કાઉન્ટર જઈ શકીએ છીએ. તો નવી ખરીદી માટે હમણાં આપણે સલાહ નથી આપી રહ્યા. જેની પાસે છે એ ઓફકોર્સ અહીંયા હોલ્ડ કરી શકે છે.